ભુજના જાણીતા તબીબ ડૉક્ટર આનંદ ચૌધરીને શેરબજારમાં ફાયદો કરવાની લાલચમાં 31 દિવસમાં 41 લાખ રૂપિયાની ઠગાઈ કરનાર આરોપીને સાયબર ક્રાઇમ પોલીસે સુરતથી ઝડપી પાડ્યો હતો. આજે તેને ભુજ કોર્ટમાં રજૂ કરવામાં આવતા ભુજ કોર્ટે આ સુરતના આરોપીના 12 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે અને પોલીસ સુરત તેમને લઈ જઈ અન્ય આરોપીની શોધખોળ શરૂ કરી છે. ભુજના જાણીતા તબીબ ડૉક્ટર આનંદ ચૌધરીને ઠગનારો આરોપી ઝડપી પાડવામાં આવ્યો હતો. ડિજિટલ ફૂટપ્રિન્ટ અને સિલસિલાવાર કડીના આધારે આરોપીને ઝડપી કરવામાં આવ્યો છે. અન્ય આરોપીને શોધવાની તજવીજ શેર ટ્રેડિંગથી ફાયદો કરવાની લાલચમાં 31 દિવસમાં 41 લાખ રૂપિયા ઠગનાર ડિજિટલ ઠગબાજોના ફૂટપ્રિન્ટના આધારે સાયબર ક્રાઇમ પોલીસે પગેરું દબાવી સિલસિલાવાર કડીઓ મેળવી સુરત બાજુથી આ કામના એક આરોપી હર્ષદ કનુ પ્રજાપતિની અટક કરી છે અને અન્ય આરોપી પકડવાના હોય આથી ભુજ કોર્ટમાં હર્ષદ કનુ પ્રજાપતિને રજૂ કરતા તેમને 13 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે અને પોલીસ તેની આકરી પૂછતાછ કરવામાં પ્રયાસમાં સફળતા મળી છે.